जय माताजी, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, आज आप जाणीशुं के सफला एकादशीનું વ્રતનું વિશેષ મહત્વ। શિવલિંગને ચડાવો આ વસ્તુઓ તમારું દુઃખ દૂર થઈ જશે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। પોષ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન આવતી સફલા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ વર્ષે તે 15 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવશે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા અને શિવલિંગ પર પાણી ચડાવવાનું ખૂબ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ તેમના પ્રિય ભગવાન શિવની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે। તેથી શિવના આશીર્વાદ મેળવવા માટે ચાલો આ લેખમાં શીખીએ કે શિવલિંગને શું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। બીલીના પાંદડા, બીલીપત્ર ભગવાન શિવને સૌથી પ્રિય છે। તેથી એકાદશીના દિવસે શિવલિંગ પર 11 કે 21 બીલીપત્ર અર્પણ કરો। આમ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે। બીલીપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। શેરડી અથવા શેરડીનો રસ, શેરડી અથવા શેરડીનો રસ જીવનમાં મીઠાશ, ખુશી અને સફળતાનું પ્રતીક છે। એવું કહેવાય છે કે સફળતા એકાદશી પર શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિના કાર્યમાં મોટી સફળતા મળે છે। આ સ્થિતિમાં ધીમે ધીમે શિવલિંગ પર શેરડીનો રસ રેડો અને સફળતા માટે માનસિક રીતે પ્રાર્થના કરો। સફેદ ચંદન, શિવલિંગ પર સફેદ ચંદનની પેસ્ટ લગાવવાથી મન શાંત થાય છે અને ક્રોધ દૂર થાય છે। તે ઘરમાં શાંતિ અને ખુશી પણ લાવે છે। તેથી શિવલિંગ પર ચંદનની પેસ્ટ લગાવવી ખૂબ જ જરૂરી છે। કાળા તલ, સફલા એકાદશી પોષ મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારા પખવાડિયા દરમિયાન આવે છે। તેથી આ દિવસે તલનું દાન કરો। કાળા તલનું દાન કરીને શિવલિંગને અર્પણ કરવાથી શનિ દોષ શાંત થાય છે। કાળા તલને પાણીમાં ભેળવીને શિવલિંગનો અભિષેક કરો અથવા તલ સીધા શિવલિંગ પર અર્પણ કરો। સફળા એકાદશી 2025 એકાદશીના વ્રત દરમિયાન શું ખાવું અને શું ના ખાવું, તો ચલો એ પણ જાણી લઈએ આગળ। સફલા એકાદશી 2025 એકાદશીના વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, આ વ્રત રાખવાના યોગ્ય નિયમો જાણી લઈએ। અક્ષત, અક્ષત એટલે કે ચોખા, અખંડ ચોખા સમૃદ્ધિ અને પૂર્ણતાનું પ્રતીક છે। તેથી શિવલિંગને મુઠ્ઠીભર ચોખાના દાણા અર્પણ કરો। આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય ખોરાકની અછતનો સામનો કરવો પડશે નહીં। શ્રી હરિ પૂજા મંત્ર, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, ઓ નાથ નારાયણ વાસુદેવાય, ઓમ વિષ્ણુવે ચ વિહે વાસુદેવાય ધીમહિ તમો વિષ્ણુ પ્રચોદયા। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધ્વજ મંગલમ પુંડરીકક્ષા મંગલય તણુ। તો આ જાપ કરો પૂજા મંત્રનો। તો મિત્રો, વિડીયોનો અહીંયા એન્ડ કરીશું। તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો પ્લીઝ કમેન્ટમાં જણાવશો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।